સુરતના લિંબાયત વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને ગોવિંદનગર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની તો કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયરની 7 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો અને આગ પર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો ફાયરની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો ગોવિંદનગર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। लिंबायत गोविंदनगर खाते इंडस्ट्रियल एरिया में भंगारનું गोडाउन है रद्दीનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। તો આ તરફ પંચમહાલમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની અને હાલોલના બાસ્કામાં લાકડા, પ્લાસ્ટિક અને સ્પંજના સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી છે। આગ પર કાબુ મેળવવા હાલોલ, કાલોલ, ગોધરાથી ફાયરની ટીમ પહોંચી આવી હતી। તો ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર પાણી છાંટી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। લાકડા અને પ્લાસ્ટિક સ્ક્રેપ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ વડોદરા અને છોટાઉદેપુર ફાયર ટીમ ઉપરાંત ખાનગી કંપનીના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી। સૂકા લાકડાને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજિત 8 કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો છે। તો હાલોલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં સ્ક્રેપમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। સ્ક્રેપનું જે ગોડાઉન આવેલું હતું ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી। તો લાકડા તેમજ પ્લાસ્ટિકનો સ્ક્રેપ રાખેલો હતો જ્યાં આગળ આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। ફાયર ફાઇટરની જે ટીમો છે તે ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અમદાવાદના રામોલ વિસ્તારમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો। ગોમતીપુર પોલીસે 3 આરોપીની કરી ધરપકડ। ઇન્સ્ટાગ્રામ પર આરોપીની પ્રેમિકાને રિક્વેસ્ટ મોકલતા ઘટનાને આપ્યો અંજામ। અમદાવાદના વાસણામાં કોન્ટ્રાક્ટરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત। કંપની 62.45 લાખ આપતી ન હતી અને બીજી તરફ વ્યાજખોર વોટ્સએપ પર મેસેજ કરીને ત્રાસ આપતો હતો। બીઝેડ કૌભાંડ મામલે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ। કોર્ટમાં બંને પક્ષે દલીલો સાંભળી ચુકાદો રાખ્યો અનામત। 30 જાન્યુઆરીએ જામીન અરજી પર કોર્ટ સંભળાવશે ચુકાદો। એનસીબી દ્વારા ડ્રગ ડિસ્પોઝેબલ ઝુંબેશ પકડાયેલા ડ્રગ્સના મોટા જથ્થાનો કરાયો નિકાલ। વિવિધ પ્રકારના 4543.399 કિલો ડ્રગ્સનો નાશ કરાયો।